હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ના દરેક વિદ્યાર્થીઓને નવા વર્ષના છે એ ઘણી બધી શુભકામનાઓ બરાબર એટલે નવા વર્ષ બાદ આપણે છે આપણો અભ્યાસ છે એ શરૂ કરશું અને અભ્યાસ પર આગળ ચાલેલા જે પણ કાંઈ પાઠ છે બરાબર અને જે પણ કાંઈ મુદ્દાઓ છે મિત્રો એ ફરી એકવાર છે તમે રિવિઝન કરજો બરાબર જેથી કરીને આ સમય દરમિયાન તમને છે એ કશું ન ભૂલે બરાબર એટલે દરેક વિદ્યાર્થીઓને નવા વર્ષની ઘણી બધી શુભકામનાઓ અને તમારા અભ્યાસ બાબતે તમે છે એક સચોટતા સાંધો બરાબર એવી અમારી શુભકામનાઓ છે। હવે આપણે છે આગળ ધોરણ 11 ની અંદર છે આપણે પાઠ નંબર 12 છે જોતા હતા તો પાઠ નંબર 12 ની અંદર છે આપણે ચર્ચા કરી કે અલી ડોસો છેલ્લે કેટલા સમય સુધી એ પોસ્ટ ઓફિસે જતો બરાબર। હવે એમના લેખક કોણ છે મિત્રો ફરીવાર આપણે એકવાર યાદ કરી લેવું જોઈએ કે જેથી કરીને છે આપણને ભૂલાય નહીં। પાઠ નંબર 2 પોસ્ટ ઓફિસ। આ પોસ્ટ ઓફિસ નામની કૃતિ છે ગુજરાતની અંદર સૌથી વધારે પોખાઈ એવી એટલે આગવી એવી કૃતિ છે કે જેમના કારણે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી જે છે બરાબર એમને ઘણી બધી જે પણ કઈ એમને એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે પણ આ કૃતિને કારણે એમને છે ઘણા બધા સાહિત્ય ક્ષેત્રોની અંદર છે નોંધપાત્ર ફાળો છે એ આપેલો છે બરાબર। એટલે આવા જે પણ કઈ ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી જેમનું ઉપનામ તરીકે એટલે કે તખલુસ તરીકે ઓળખાતું જે ધૂમકેતુ છે આપણે જેને ધૂમકેતુ કહીએ છીએ બરાબર। તો આપણે જોઈ લઈએ કે પાઠ નંબર 2 પોસ્ટ ઓફિસ એમના લેખક કોણ છે તો કે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી। ગૌરીશંકર જોશી જેમનું ઉપનામ શું છે તો કે ધૂમકેતુ। એમનો જન્મ છે તો કે 12/12/1892 ની અંદર અને અવસાન છે તે 11/3/1965 ની અંદર છે એમનું અવસાન થયેલું બરાબર। હવે આપણે છે એ એમને કયા ક્ષેત્રે છે એટલે કે એના એક સાહિત્ય વિભાગની અંદર પોતાનું નોંધપાત્ર જે પણ કાંઈ ફાળો આપેલો હતો એમાંથી એમને છે એક કેટલાક એવોર્ડ છે પ્રાપ્ત થયેલા બરાબર। તો એવોર્ડ ક્યાં છે તો પહેલા તો આપણે જોઈએ કે ઈસવીસન 1935 ની અંદર બરાબર આપણે જે ઘણી વાર મિત્રો આવા જે પણ કાંઈ સાહિત્ય વિભાગના જે પણ કાંઈ કેટલાક પ્રશ્નો છે માગ્યા મુજબ ઉત્તર આપો હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તર આપો બરાબર। આમાં અવારનવાર જે પણ કાંઈ લેખક કવિ પરિચય છે એમાંથી અવારનવાર પૂછાય છે બરાબર। તો આપણે ખ્યાલમાં રહીને આગળ પણ આપણને ઉપયોગમાં આવે કે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીને સાહિત્ય ક્ષેત્રે ક્યાં અને કેટલા એવોર્ડ છે મળેલા છે બરાબર। એટલે આપણે છે જાણવું ખૂબ જ જરૂરી છે એટલે તમે છે એકવાર ધ્યાનથી જોઈ શકો બરાબર કે એવોર્ડ છે તો કે ઈસવીસન 1935 ની અંદર રણજીતરામ સુવર્ણચંદ્રક જે રણજીતભાઈ બાવાભાઈ મહેતાના તરફથી છે એ આપવામાં આવતું એક સાહિત્ય ક્ષેત્રનો એવોર્ડ છે બરાબર। તો એ ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીને ક્યારે મળેલો તો કે 1935 ની અંદર। ત્યારબાદ જોઈએ કે ઈસવીસન 1953 માં નર્મદ સુવર્ણચંદ્રક અર્પણ થયેલો બરાબર। નર્મદ સુવર્ણચંદ્રક જે આપણે ખ્યાલ છે કે નર્મદ યુનિવર્સિટી છે આ સુરતની અંદર છે બરાબર। કવિ નર્મદના નામે છે અપાય છે પેલો જે ફંડ છે એ એકઠો કરી અને અમુક વર્ષે છે એ સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપનાર સાહિત્ય ક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર કેટલાક કવિઓ છે લેખકો છે એમને છે આ એવોર્ડ છે પ્રાપ્ત થાય છે બરાબર। તો એ ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીને ક્યારે મળેલો તો કે 1953 ની અંદર એમની 65 ની અંદર એમનું મૃત્યુ થયેલું। ત્યારબાદ જોઈએ તો કે 1944 ની અંદર બરાબર ધીરે ધીરે સાહિત્ય ક્ષેત્રે પોતાનો ફાળો આપતા સાહિત્ય ક્ષેત્રે પોતે નોંધપાત્ર ખેડાણ કરતા નવલકથા નવલિકા વાર્તા સંગ્રહ કાવ્ય સંગ્રહ બરાબર આ બધું જ છે પોતે લખતા અને એમાં પણ વાંચનારને રસ પડે એવું આપણે જોઈએ છીએ અલી ડોસા નામની જે આપણે કેટલાક પાત્ર આવે છે અલી ડોસો છે મરિયમ ઝા પોસ્ટ ઓફિસ નામની કૃતિ છે એમની અંદર એક કરુણ ઘટના જે વર્ણવેલી છે છેલ્લે જે કરુણતા આવે છે તો વાંચનારને પણ રસ પડે એવી કૃતિઓનું સર્જન છે આવા લેખકોએ કરેલું છે બરાબર। અને ત્યારબાદ છે આપણે ખ્યાલ છે કે 1944 ની અંદર વડોદરાની અંદર મળેલા ગુજરાત સાહિત્ય ક્ષેત્રે બરાબર જે પોતાનું યોગદાન આપતા હોય એ સાહિત્ય પરિષદના અધિવેશન એક ભરાયું છે ક્યારે ભરાયું છે તો કે 1944 ની અંદર બરાબર। એટલે 1944 ની અંદર વડોદરાની અંદર ગુજરાતી સાહિત્ય પરિષદ નું અધિવેશન જ્યારે ભરાયું છે
ત્યારે તેમની અંદર ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીને સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા. બરાબર, એ સાહિત્ય વિભાગના પ્રમુખ હતા. ક્યારે તો કે 1944 ની અંદર. બરાબર, સાહિત્ય ક્ષેત્રના વિભાગના એ અધિવેશનની અંદર એક પ્રમુખ તરીકે હોવું એ ખૂબ આગવી વાત છે, કારણ કે એમણે પણ પોતાના જીવન દરમિયાન સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર કૃતિઓ છે રચેલી હોય અને પોતાનું જે પણ કાંઈ યોગદાન છે એ સાહિત્યની પાછળ છે આપેલું હોય. ત્યારે જે વ્યક્તિ છે ગુજરાત સાહિત્ય પરિષદના અધિવેશનની અંદર એક પ્રમુખ તરીકે છે એ પોતાનું કાર્ય, પોતાની ફરજ છે નિભાવતા હોય છે. બરાબર, તો આ પોસ્ટ ઓફિસ નામની કૃતિ છે એમની ચર્ચા પણ આપણે કરી. અડધો પાઠ છે લેવાયેલો છે. બરાબર, આગળ છે આપણે થોડુંક તાજું કરી લઈએ. બરાબર, હવે જો એમની અંદર મેં તમને એવું કીધેલું છે કે અલી ડોસો છે. બરાબર, એવા અમે સામાન્ય કેટલાક પ્રશ્ન પણ તમને ટેસ્ટની અંદર મૂકેલા છે કે અલી ડોસો છેલ્લા કેટલા વર્ષથી પોસ્ટ ઓફિસના ધક્કા ખાય છે. તો મિત્રો યાદ રાખજો, અલી ડોસો છેલ્લા 5 વર્ષથી પોસ્ટ ઓફિસના ધક્કા ખાધો. બરાબર, શા માટે ધક્કા ખાધો? તો કે પોતાની દીકરી મરિયમના પત્ર લેવા માટે. પોતાની દીકરી મરિયમ જે છે એ મરિયમનો પત્ર આજ નહીં તો કાલ, એની એક શ્રદ્ધા હતી, એને એક વિશ્વાસ હતો કે કદાચ મારી દીકરીનો પત્ર છે આવે. અને વહેલા કેટલા વાગે? તો કે વહેલા 4 વાગે ઉઠીને શહેરના મધ્ય ભાગમાંથી પસાર થાય છે. વહેલા કોઈનો અવાજ આવતો કે અકાળે જાગેલા પક્ષીઓનો અવાજ આવે છે, દૂરથી કોઈનો પગરવનો અવાજ આવે છે છેટેથી. બરાબર, કોઈના ઘરોની અંદર ઘંટીઓ વાગે છે, સ્ત્રીઓના ઝીણા સ્વરોથી સંભળાય છે, કેટલાક કૂતરાઓનો અવાજ આવે છે. અને પોતે છે એ શહેરના મધ્ય ભાગમાંથી, એક બાજુ છે શહેરનો બાગ છે, બરાબર, બીજી બાજુ કેટલાક વૃક્ષો છે, અને શહેરના મધ્ય ભાગમાંથી એ પોતાની અંદર એક શ્રદ્ધા, પોતાનો આનંદ, પોતાનો સ્નેહ લઈ અને પોતે જે પોસ્ટ ઓફિસે જાય છે. મિત્રો, પોસ્ટ ઓફિસે જવા માટેનો એનો એક જ હેતુ હતો કે આજે કદાચ મારી દીકરીનો પત્ર આવ્યો છે. બરાબર, આપણને ખ્યાલ છે કે એક શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો મનુષ્ય છે ગમે તે કરી શકે. હા, મરિયમનો પત્ર આવે છે, પણ મરિયમના પત્ર આવતાની સાથે જ, એટલે કે એની પહેલા અગાઉ છે અલી ડોસાનું મૃત્યુ થાય છે. આ એક કરુણ ઘટના છે. અને પોસ્ટ ઓફિસ છે એક અલી ડોસા માટે એક તીર્થસ્થાન બની ગયેલું કે જેવી રીતે આપણા માટે, બરાબર, કોઈ તીર્થસ્થાન, કોઈ વ્યક્તિ છે યાત્રા માટે જાય છે, તીર્થસ્થાનોની અંદર દર્શન કરવા જાય છે, તો પોતાના મનની અંદર કેટલીક શ્રદ્ધાઓ, આનંદ, વિશ્વાસ છે ઈશ્વર પ્રત્યેનો. તો એવો જ વિશ્વાસ અને શ્રદ્ધા છે એ અલી ડોસાને પોસ્ટ ઓફિસ પ્રત્યે હતો, કારણ કે પોસ્ટ ઓફિસ એનું તીર્થસ્થાન બનેલું, ધર્મક્ષેત્ર તીર્થસ્થાન છે એ અલી ડોસાનું બનેલું. શા માટે? તો કે એ છે પોતાના મનની અંદર જે પણ કઈ શ્રદ્ધા છે, જે પણ કઈ આનંદ છે, જે પણ કઈ સ્નેહ છે એ પોસ્ટ ઓફિસ સુધી જશે કે કદાચ મારી દીકરીના મને કોઈ થોડા સમાચાર છે એ મળી જાય. પણ એમની દીકરી છે ક્યાં હતી? તો કે સાસરે જે પોતાનો જે પતિ છે, એમની દીકરીનો પતિ જે છે, મરિયમનો પતિ, એ દૂર પંજાબની અંદર એક સૈનિકની અંદર નોકરી કરે છે અને એમની સાથે પંજાબ રહે છે. તો એમને એવું થાય છે કે કદાચ આજે મારી દીકરીનો પત્ર આવે તો મને એના સમાચાર છે એ મળે કે એમની દીકરી છે એ એના તબિયત પાણી કેવા છે. બરાબર, એટલે એક પિતૃ હૃદય ધરાવતા અલી ડોસાની ખૂબ કરુણ ઘટના મિત્રો છે વર્ણવેલી છે. મેં તમને કીધું કે અલી ડોસો ઝીણા પુરાણા પાટિયા, બરાબર, કે એક પોસ્ટ ઓફિસની હાલત છે તો કે શહેરના મધ્ય ભાગમાંથી પસાર થાય છે અને શહેરની છેડે છે એક જૂના ઢબનું મકાન છે. બરાબર, જૂના ઢબનું એટલે કે પહેલાના સમયની અંદર બની ગયેલું એક મકાન, એટલે કે પોસ્ટ ઓફિસ હતી. બરાબર, એ પોસ્ટ ઓફિસની અંદર પોતે છે બેઠેલા જે પણ કઈ કર્મચારીઓ છે એ કર્મચારીઓ પણ અલી ડોસાની હાંસી ઉડાવે છે કે આ તો ગાંડો છે, રોજ રોજ આવે છે પત્ર લેવા માટે, પણ ક્યારે એનો પત્ર છે હોતો નથી. કારણ કે અલી ડોસો એક પિતૃહૃદય હતો. બરાબર, એક પિતાની વેદના, એની વ્યથા શું હોય એ બીજા કોઈ સમજી શકતા નહીં. અને એવું કહે છે કે પોસ્ટ ઓફિસની અંદર આખા જ શહેરનો ઇતિહાસ છે ત્યાં વંચાતો. બરાબર, કોઈના જે પણ કઈ કાગળો જે આવ્યા છે ત્યાં બધાના ઇતિહાસો વચાતા, બધાના નામો વચાતા, અને દરેક વ્યક્તિઓ પોતે પોસ્ટ ઓફિસે આવીને પોતાના કાગળો છે લઈ જાય છે, પોતાના પત્રો લઈ જાય છે. ત્યાં સુધી અલી ડોસો ત્યાં જ બેસે છે.
એને એવું થાય છે કે હમણાં જ મારું નામ બોલશે અને મારો પત્ર જો હશે તો મને આપશે, પણ જ્યારે બધા જ પોતપોતાના કાગળો લઈને જતા રહે છે એટલે અલી ડોસાને એવું થાય છે કે કદાચ આજે મારો પત્ર છે આવ્યો હશે નહીં, એટલે તરત જ અલી ડોસો છે ત્યાંથી ઉઠી અને ફરી પાછો પોતાના ઘરે છે એ આવતો રહે છે, બરાબર. એટલે અલી ડોસાની યુવાનીની અંદર, અલી ડોસો છે જ્યારે યુવાન હતો ત્યારે એને યુવાનીની અંદર છે એક શિકારી હતો, બરાબર, કે એવો શિકારી હતો કે રાપડાના કે કાચડાના ઘાસની અંદર સંતાઈને બેઠેલા સસલાઓ, સ્થિર કાન કરી બેઠેલા સસલાઓ છે એની જે સસલાની ખો એટલે એની જે બખોળ છે એમની અંદર અલી ડોસાની જે પણ કઈ તીક્ષ્ણ નજર પડે એટલે તરત જ એ સસલું અલી ડોસાના હાથમાં આવી જતું, બરાબર. અલી ડોસાની નજર કેવી હતી? તો કે અલી ડોસાની નજર ઇટાલીના ગરુડ જેવી હતી, કે એક તીક્ષ્ણ દ્રષ્ટિ ધરાવનારો વ્યક્તિ હતો, બરાબર, કે કાબર ચિત્રા તેતરો જે છે એ ધૂળ જેવા ધૂળ થઈને બને છતાં અલી ડોસો એનું નિશાન છે ખાલી જતું નહીં અને તરત જ એ જ ઘડીએ તેતર એના હાથમાં હતું. આટલો એ હોશિયાર શિકારી હતો અને તરફડતા મળતા પ્રાણીઓને જોઈને એને ઘણો બધો આનંદ આવતો, બરાબર. એટલે આ એની એક ટેવ હતી. આજે એ જ અલી ડોસો એની જીવન સંધ્યા ધીરે ધીરે અસ્ત થાય છે, બરાબર, એ વૃદ્ધ થાય છે, એનું જીવન છે એકદમ ટૂંકાવી જાય છે. એટલે એની યુવાનીનો સમય હતો ત્યારે એમની દીકરી પણ એમની પાસે હતી, બરાબર. એ શિકારમાં પણ એટલો બધો હોશિયાર હતો ત્યારે એમના જે પણ કઈ દુઃખો છે એમને યાદ આવતા નહીં, પણ હવે સમય કેવો છે તો કે દીકરી પણ સાસરે વહી ગઈ છે અને વૃદ્ધાવસ્થા પણ થઈ ગઈ છે, પોતાની પાસે કશું જ રહ્યું નથી. એ સમયની અંદર પહોંચવે નતો, પહોંચવે એટલે કે ગાડી હંકારનાર હતો, બરાબર. એટલે યુવાનીના સમયની અંદર એમને કશું જ યાદ આવ્યું નહીં. જ્યારે વૃદ્ધાવસ્થા થઈ છે, દીકરી સાસરે વહી ગઈ છે, ફાટેલા જબ્બાથી પોતાનું સમગ્ર શરીર લપેટી લે છે અને રોજ વેળી 4 વાગે એ પોસ્ટ ઓફિસના ધક્કા ખાય છે, બરાબર. અને કેટલા વર્ષ જાય છે તો કે 5 વર્ષ, બરાબર. એ 5 વર્ષ સુધી પોસ્ટ ઓફિસના ધક્કા ખાય છે અને એ જ પોસ્ટ ઓફિસે એક જ જગ્યાએ બેસતો હતો કે પોસ્ટ ઓફિસના પડથાર પર એ છેલ્લા 5 વર્ષ બેસતો અને એને છેલ્લા 5 વર્ષ ત્યાં બેસવાનો એક અનુભવ થઈ ગયેલો, બરાબર. કે એ છે એમના મનની અંદર એક સ્નેહ હતો, પોતાની દીકરી પ્રત્યેનો પ્રેમ હતો અને વિરહ પણ હતો. વિરહ એટલે કે વ્યથા પણ હતી કે કદાચ મારી દીકરીનો પત્ર જો આજે આવે તો મને એના સમાચાર છે એ સાંભળવા મળે, બરાબર. એટલે હવે જે એ આગળ જે આપણે પાઠ છે જોઈશું, બરાબર. છેલ્લે આપણે જોયું કે એક જે પોસ્ટ ઓફિસ છે એ પોસ્ટ ઓફિસની અંદર એક દીવાના અજવાસ છે બારીની બહાર આવે છે અને ત્યાં છે ટેબલ પર પોતાનું માથું ઢાળીને બેઠેલો છે એક પોસ્ટ માસ્ટર છે અને એ પોસ્ટ માસ્ટર એકદમ ઉદાસ છે. શા માટે? તો કે એ જ પોસ્ટ માસ્ટર જે પોસ્ટ માસ્ટર અલી ડોસાની રોજ હાંસી ઉડાવતો, એ અલી ડોસાની હાંસી ઉડાવનાર પોસ્ટ ઓફિસની અંદર આજે એ પણ પોતાની દીકરીના પત્રની રાહ જુએ છે, કારણ કે સાસરિયાની અંદર પોતાની દીકરી છે ખૂબ બીમાર છે. એને એવું થાય છે કે કદાચ મારી દીકરીના સમાચાર મને સાંભળવા મળે. પોસ્ટ માસ્ટરને પણ હવે આવું થાય છે, પોસ્ટ માસ્ટર પર આવી પરિસ્થિતિ આવી પડે છે ત્યારે અલી ડોસાની પરિસ્થિતિ છે સમજી શકે છે. હવે એને એવું થાય છે કે છેલ્લા અલી ડોસો તો છેલ્લા 5 વર્ષથી ધક્કા ખાય છે, બરાબર. અને એક પિતૃહૃદય ધરાવતો અલી ડોસો છે, પોતાની વ્યથા છે કોઈને કહી શકતો નથી, પણ છતાં છે એ પોતાના મનની અંદર એક શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રોજ પોસ્ટ ઓફિસના ધક્કા છે એ ખતો. હવે આપણે જોઈએ કે માથે છે કોઈને સાફો છે, પગમાં ચમચમાટી કરે તેવા બૂટ છે, કારણ કે ત્યાં કામ કરતા કર્મચારીઓ છે એ પોતે છે સજી ધજીને આવેલા છે, બરાબર. અને એક દિલગરી ભર્યા અવાજે આપણે છેલ્લે જોયું કે કોઈના માથા પર સાફો તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવા બૂટ. અમે સૌ પોતાના વિશિષ્ટ અલગ અલગ જે પણ કઈ ભાવો છે દર્શાવતા હોય ને ભાવોની અંદર પોતે છે પોસ્ટ ઓફિસની અંદર આવે છે. એટલામાં બહારનું ખુલ્લું દીવાના અજવાળામાં સામેની ખુરશી પર તુંબડા જેવું માથું, બરાબર. આ પોસ્ટ માસ્ટરની વાત કરી રહ્યા છે. આજે પોસ્ટ માસ્ટર એકદમ ઉદાસ છે. સામેના રૂમની અંદર છે એક દીવાના અજવાળાથી સામેની ખુરશી પર પોતાનું તુંબડા જેવું માથું છે. એ માથુંને હંમેશનો દિલગરી ભર્યા ઉદાસીન ચહેરા સાથે પોસ્ટ માસ્ટર બેઠા હતા. કારણ કે આ પોસ્ટ માસ્ટર છે શા માટે બેઠા હતા? તો અલી ડોસો છે પોસ્ટ ઓફિસે આવતો, પણ ક્યારે અલી ડોસાએ
પોસ્ટ માસ્ટરને આવી હાલતમાં જોયેલા નહીં, કારણ કે પોસ્ટ માસ્ટર તો રોજ અલી ડોસાની હાંસી ઉડાવતા, કારણ કે અલી ડોસો છે પિતૃહૃદય ધરાવતો, એની દીકરી પ્રત્યેને સ્નેહ શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો કે કદાચ આજે મારી દીકરીનો પુત્ર આવે. તો આવી એ જ હાલત છે પોસ્ટ માસ્ટરની થઈ છે. શા માટે? તો કે પોસ્ટ માસ્ટરની દીકરી પણ બીમાર છે સાસરિયાની અંદર, તો એને પણ એવું થાય છે કે આજે કદાચ મારી દીકરીના સમાચાર આવે તો એ સમાચાર સાંભળી અને મને આનંદ થાય, કારણ કે પોસ્ટ માસ્ટર પણ એક પિતૃ હતા, એક પિતા હતા અને પિતૃહૃદય ધરાવતા હતા. બરાબર, એટલે એક પિતા માટે પોતાનું સંતાન છે, એક પોતાના એક શરીરનો અભિન્ન અંગ છે. બરાબર, એટલે એને ઘણું બધું દુઃખ થતું કે કદાચ આજે મારી દીકરીનો સમાચાર સાંભળવા મળે મને. બરાબર, એટલે પોતાનું તુંબડા જેવું માથું છે એ ટેબલ પર ઢાળી અને બેઠેલા હતા. ઉદાસીન ચહેરો હતો, કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાંય તેજ નહોતું. બરાબર, એટલે ઉદાસીન ચહેરો હતો. રોજ તો છે એ અલી ડોસાની હાંસી ઉડાવતા કે આ ગાંડો છે, આ તો રોજ પોસ્ટ ઓફિસે ધક્કા ખાય છે. આજે એ જ પોસ્ટ માસ્ટર એકદમ ઉદાસીન બહેરા ચહેરા સાથે એ પોતે છે એ બેઠેલા છે અને પોતાની દીકરી મરિયમના પત્રની પોસ્ટ માસ્ટરના દીકરી છે એનું નામ નથી આપેલું. બરાબર, મરિયમ છે અલી ડોસાની પુત્રી છે. એટલે અહીં એવું કહે છે કે તેજ નહોતું. બરાબર, ત્યારે માણસ ઘણું કરીને શું કીધું છે કે ગોલ્ડન સ્મિથ વિલેજ સ્કૂલના માસ્ટર આ સદીના કાર્ટૂન પોસ્ટ માસ્ટર હોય છે. આ ગોલ્ડન સ્મિથ છે એક સ્કૂલનું નામ આપેલું છે કે જે એમના વિલેજ માસ્ટર તરીકે સજી ધજીને આવેલા છે, પણ ક્યાંય એના ચહેરા પર તેજ છે જોવા મળતું નહીં. અલી પોતાની જગ્યાએથી ખસતો નહીં. અલી તો રોજ એ જગ્યાએ બેસતો. કઈ જગ્યાએ? તો કે રોજ અલી ડોસો પોસ્ટ ઓફિસના પડથાર પર બેસતો, પણ ક્યાંથી ખસતો નહીં જ્યાં સુધી પોસ્ટ ઓફિસની અંદર આવેલા કાગળિયા જે પણ કઈ કાગળો છે એ બધા જ નામ બોલીને બધા જ લઈ જાય છે, ત્યાં સુધી અલી ડોસો છે ત્યાંથી ખસતો નહીં. એને ખ્યાલ હતો એ કદાચ આજે મારી દીકરીનો પત્ર આવે અને મને સમાચાર છે એ સાંભળવા મળે. જો પોલીસ કમિશનર કારકુને બૂમ પાડી ને એક થનગનાટ કરતા યુવાને પોલીસ કમિશનરના કાગળ લેવા હાથ આગળ ધર્યો. પોલીસ કમિશનર છે એમનો કાગળ છે પોસ્ટ ઓફિસમાં આવેલો હતો. બરાબર, એટલે કે છે કે પોલીસ કમિશનર એટલે કારકુને છે જે કારકુન કામ કરે છે એને બૂમ પાડી, અને બૂમ પાડ્યા થતા જ એક યુવાન છે થનગનાટ કરતો ઉત્સાહ સાથે પોતે છે એ પોલીસ કમિશનરનો કાગળ લેવા માટે, એટલે કે જેની ઓફિસો છે ઓફિસની અંદર જે પણ કઈ પટ્ટાવાળાઓ છે એ દરેક ઓફિસના પટ્ટાવાળાઓ ત્યાં પોતાના કાગળો લેવા માટે આવતા. એટલે આ પોલીસ કમિશનરનો કાગળ લેવા માટે પણ એક યુવાન આવે છે. યુવાન જે પટ્ટાવાળો છે અને એ પોલીસ કમિશનરનો કાગળ લેવા માટે ત્યાં આવેલો છે. યુવાને પોલીસ કમિશનરના કાગળ લેવા આગળ હાથ ધર્યા છે. બરાબર, કારકુન જ્યારે બૂમ પાડે છે કે આ કાગળ છે પોલીસ કમિશનરનો છે, કોનો છે લઈ જાવ જેનો હોય તે. બરાબર, એટલે જેવી રીતે છે સહસ્ત્ર નામાવલી બોલે છે. મિત્રો, સહસ્ત્ર નામાવલી એટલે કે કોઈના કાગળ આવે છે પોસ્ટ ઓફિસની અંદર તો બધાના જ નામ બોલીને બધાને કાગળ છે આપવામાં આવે છે. તો એવી રીતે સહસ્ત્ર નામાવલી છે બોલે છે અને બધા જ પોતપોતાના કાગળો છે લઈ જાય છે. સુપ્રિન્ટેન્ડન્ટ બીજો એક પટ્ટાવાળો આગળ આવ્યો. હવે પોલીસ કમિશનર આવું એક છે પોલીસ કમિશનરનો કાગળ આવ્યો છે, એટલે કારકુન કે છે પોલીસ કમિશનર, એટલે પોલીસ કમિશનરનો એક પટ્ટાવાળો આગળ આવે છે અને એ પોલીસ કમિશનરનો કાગળ છે લઈ જાય છે. એટલે તરત બીજું નામ બોલે છે સુપ્રિન્ટેન્ડન્ટ, એટલે સુપ્રિન્ટેન્ડન્ટનો એક માણસ આવે છે પટ્ટાવાળો અને ઊભો થયો છે અને આમને આમ સહસ્ત્ર નામાવલી વિષ્ણુ ભક્તની જેમ કારકુન હંમેશા પઢી જવું એટલે કે બોલી જતો. બરાબર, હંમેશા વાંચી જતો. જો કોઈ વિષ્ણુ ભક્ત છે, વિષ્ણુ ભક્ત શું કરે છે તો કે ભગવાન વિષ્ણુને યાદ કરે છે. સહસ્ત્ર નામાવલી ભગવાન વિષ્ણુના નામ પરથી લે છે. એવી જ રીતે આ પોસ્ટ ઓફિસની અંદર એ કારકુન જેવી રીતે કોઈ વિષ્ણુ ભક્ત સહસ્ત્ર નામાવલી બોલતો હોય એવી જ રીતે શું કરે છે તો કે બધાના જ નામ બોલીને બધાને કાગળ છે આપે છે કે હાલો આ તમારો કાગળ છે. બરાબર, અને તમે છે આને તમારી જે પણ કઈ ઓફિસ છે એને ઓફિસ સુધી તમે પહોંચાડો. એટલે કારકુનને તો રોજ છે એક આદત થઈ ગયેલી હતી, રોજ બધાના નામ પઢીને એટલે કે વાંચી જે તેના કાગળો છે એને સોંપે છે અને જે તેના ઓફિસના પટ્ટાવાળાઓ છે ત્યાં કાગળ લેવા માટે આવે છે. પોલીસ કમિશનરનું નામ લીધા બાદ છે સુપ્રિન્ટેન્ડન્ટનું નામ લે છે. સુપ્રિન્ટેન્ડન્ટ એટલે કે તરત જ એક માણસ આગળ આવે છે
અને માણસ આગળ આવ્યા પછી એ પોતાનો કાગળ છે એ લઈ જાય છે. આવી રીતે કારકુન સહસ્ત્ર નામાવલી બોલે છે. જેવી રીતે કોઈ વિષ્ણુનો ભક્ત ભગવાન વિષ્ણુનું નામ લેતો હોય એવી જ રીતે આ કારકુન પોતે છે એ બધાના કાગળોના નામ લે છે અને બધા જ પટ્ટાવાળાઓ પોતે છે કાગળો લઈ લઈને પોતાની ઓફિસમાં જતા રહે છે. અહીંયા એક જ વ્યક્તિ બેઠેલો હશે અને પોતાના કાન છે જ્યાં નામાવલી બોલે છે ત્યાં એના કાન છે ધરેલા છે. એ વ્યક્તિ કોણ હતા? તો કે અલીડોસો હતો. બરાબર, એ અલીડોસો છે શા માટે પોતાના કાન ધરતો? તો કે આજે કદાચ મારી દીકરીનો પત્ર એટલે એમ કે છે કે અલીડોસો, તો અલીડોસો તરત જ ઉઠી અને જાય પોતાનો પત્ર લેવા માટે. જો અંતે સૌ ચાલ્યા ગયા. અલી ઉઠ્યો. બરાબર, અલીને ખ્યાલ હતો કે બધા જ પોતપોતાનો પત્ર લઈને જતા રહે એટલે હવે મારો પત્ર આવ્યો હશે નહીં. એટલે તરત જ અલીડોસો જ્યાં બેઠેલો છે પોસ્ટ ઓફિસના પથાર પર ત્યાંથી પોતાની જૂની ડાંગ, મિત્રો યાદ રાખજો, ડાંગ એટલે કે સોટી, પોતાની જૂની ડાંગ વડે, ડાંગના ટેકા વડે પોતાના ફાટેલા જબ્બાથી પોતાનું શરીર લપેટેલું છે અને ધીરે 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 પોસ્ટ ઓફિસથી પોતાના ઘર સુધી જાય છે. પેલા 4 વાગે આવે છે અને જેવા જ પોસ્ટ ઓફિસના કાગળો પતે છે હવે એને એવું થાય છે કે મારો કાગળ છે આવેલો હશે નહીં. એટલે પોતે પોતાની જૂની ડાંગના ટેકા વડે ધીરે ધીરે પોતાના ઘર તરફ આગળ વધે છે. આવું મિત્રોએ કેટલા વર્ષ કર્યું? છેલ્લા 5 વર્ષ થા કર્યું છે. 5 વર્ષ થા પહેલા 4 વાગે ઉઠીને રોજ પોસ્ટ ઓફિસના ધક્કા ખાધો. બરાબર, અંતે સૌ ચાલ્યા ગયા. અલી ઉઠ્યો. પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરી ચાલ્યો ગયો. અરે સૌ જો, સૈકાઓ પહેલાનો આ ગામડિયો, બરાબર કે 100 વર્ષ, સૈકાઓ પહેલાનો 100 વર્ષ પહેલાનો આ ગામડિયો છે એ પોસ્ટ ઓફિસને પ્રણામ કરે છે. જુઓ, બરાબર, યાદ રાખજો કે અલીડોસાને કેટલી શ્રદ્ધા અને વિશ્વાસ હતો પોસ્ટ ઓફિસ પ્રત્યે કે બધા જ પોતપોતાના કાગળો લઈને જતા રહે છે એટલે તરત જ અલીડોસો ઊભો થાય છે અને ઊભો થઈ અને જેવી રીતે કોઈ વ્યક્તિ ભગવાનના દર્શન કરતો હોય એવી જ રીતે અલીડોસો પોસ્ટ ઓફિસ સામે પોતાના હાથ જોડે છે અને હાથ જોડી અને પ્રણામ કરે છે. બરાબર, એટલી શ્રદ્ધા, એટલો વિશ્વાસ એમને પોસ્ટ ઓફિસ પ્રત્યે હતો. કારણ કે પોસ્ટ ઓફિસ એમની એક તીર્થસ્થાન બનેલું, એનું ધર્મ ક્ષેત્ર, તીર્થસ્થાન, મંદિર જે પણ કંઈ ગણો એ બધું પોસ્ટ ઓફિસ જ હતું. કારણ કે પોસ્ટ ઓફિસ પ્રત્યે અલીડોસો આટલી બધી શ્રદ્ધા ધરાવતો હતો. બરાબર, એટલે અલીડોસાને એટલી શ્રદ્ધા હતી કે હવે ઉઠીને જાય છે તો છેલ્લે અલીડોસો પોસ્ટ ઓફિસની સામું જોઈ અને પ્રણામ કરે છે કે 100 વર્ષ સૈકાઓ પહેલાનો આ ગામડિયો હશે. બરાબર, અલીડોસો છે એને કેવું કહે છે? તો કે સૈકાઓ પહેલાનો આ ગામડિયો છે. આ માણસ ગાંડો છે? પોસ્ટ માસ્ટરે પૂછ્યું. જો, પોસ્ટ માસ્ટરે જે પૂછે છે આ માણસ ગાંડો છે, આ માણસ એટલે કોણ? તો કે અલીડોસો. અલીડોસો ગાંડો નહોતો પણ એમની દીકરી પ્રત્યેનો સ્નેહ હતો. બરાબર, એને શ્રદ્ધા હતી, એને વિશ્વાસ હતો કે કદાચ આજે મારી દીકરીનો પત્ર આવે અને હું એમના સમાચાર છે એ સાંભળી શકું. બરાબર, એટલે અલીડોસો છે ધીરે ધીરે પ્રણામ કરી અને પાછો પોતાના ઘર તરફ જાય છે. આ માણસ ગાંડો છે? પોસ્ટ માસ્ટરે પૂછ્યું. કોણ પૂછે છે? પોસ્ટ માસ્ટર અલીડોસાને કહે છે કે આ માણસ ગાંડો છે કે જે રોજ પોસ્ટ ઓફિસના ધક્કા ખાય છે અને પાછો જાય છે ત્યારે પોસ્ટ ઓફિસને પ્રણામ કરીને જાય છે. બરાબર, એટલે હા કોણ? અલી? ના, હા સાહેબ, 5 વર્ષ થયા. જો શું કહે છે? હા કોણ? બરાબર, ત્યાંના માણસ ઠીક બેઠેલા છે એ કારકુન છે. એ કારકુન પોસ્ટ માસ્ટરને કહે. પોસ્ટ માસ્ટરે શું કીધું? પોસ્ટ માસ્ટર એવું કહે છે કે આ ગાંડો છે કે જે રોજ આવીને એક જગ્યાએ બેસે છે અને એક જગ્યાએ આવીને બેસે છે, બધાના કાગળ પતે છે એટલે પોસ્ટ ઓફિસે દર્શન કરી એટલે કે પોસ્ટ ઓફિસને પ્રણામ કરીને જતો રહે છે. આ માણસ ગાંડો છે એટલે કારકુન શું કે હા કોણ? અલી? બરાબર, આ અલી છે? ના સાહેબ, 5 વર્ષ થયા. બરાબર, કેટલા વર્ષ થયા? તો કે 5 વર્ષ થયા. ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે. જો શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, ગમે તેવી ઋતુ હોય તો પણ અલીડોસો વેલા 4 વાગે એ પોસ્ટ ઓફિસે આવી જતો. એટલે આ કોણ કહે છે? કારકુન કહે છે પોસ્ટ માસ્ટરને કે ના સાહેબ, ઈ ગાંડો નથી. મને અલીડોસો છેલ્લા 5 વર્ષથી ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા માટે તો આવે જ છે. એનો કાગળ ભાગ્યે જ હોય છે. જો કારકુને જવાબ આપ્યો. કારકુન જે બોલે છે કે નસીબે જેનો
કદાચ એનો કોઈ ભાગ્ય જેનો પત્ર કદાચ આવેલો હોય તો, બાકી એનો પત્ર છે ક્યારેય આવતો નથી, છતાં એ રોજ પોસ્ટ ઓફિસના ધક્કા ખાય છે અને પોસ્ટ ઓફિસના ધક્કા ખાય છે પણ ક્યારેય એનો પત્ર છે આવતો નથી. કોણ નવરું બેઠું છે, હંમેશને તે કાગળ ક્યાંથી હોય, બરાબર. ત્યાં પોસ્ટ ઓફિસે જે બેઠેલા જે પોસ્ટ માસ્તર છે, કારકુન છે અને ત્યાં બેઠેલા જે પણ કઈ કર્મચારીઓ છે બધા જ હસી ઉડાવે છે કે ક્યાંથી હોય, કોઈ રોજ નવરું છે કે અલી ડોસાને રોજ રોજ કાગળ લખે કે જે રોજ રોજ પોસ્ટ ઓફિસના ધક્કા ખાય છે. પણ અલી ડોસો પોતાની દીકરી મરિયમના પત્રની રાહ જોતો હતો કે કદાચ આ 5 વર્ષની અંદર છેલ્લે કદાચ મારી દીકરીનો પત્ર આવે. પણ મિત્રો ક્યારેય એમની દીકરીનો પત્ર આવ્યો નહીં. એમની દીકરીએ પણ પોતાના પિતાના સમાચાર છે લીધા નહીં. હા, જ્યારે પત્ર આવે છે ત્યારે અલી ડોસો છે આ દુનિયાની અંદર હોતો નથી, બરાબર. એટલે પોસ્ટ માસ્ટર કહે છે કોણ નવરું બેઠું છે, હંમેશ તે કાગળ ક્યાંથી હોય, બરાબર. કોણ નવરું બેઠું છે કે અલી ડોસાને રોજ રોજ કાગળ છે લખે. અરે સાહેબ, પણ એનું મગજ સચકી ગયું છે, આનું મગજ વીયું ગયું હોય એવું લાગે છે. તો રોજ રોજ પોતે પોસ્ટ ઓફિસે આવીને ધક્કા ખાય છે. તે પહેલા બહુ પાપ કરતો, એમાં કોઈના થાનકમાં દોષ કર્યો, બરાબર. થાનક એટલે કોઈ સ્થાનની અંદર પોતાનો પાપનું પ્રાયશ્ચિત છે એ કર્યો. ભાઈ કર્યા ભોગવા છે, પોસ્ટ માસ્ટરે ટેકો આપ્યો, બરાબર. આ કારકુન છે બોલે છે કે યુવાનીના સમયની અંદર એને ઘણા બધા પાપો કર્યા છે, એવું શિકારી હતો, હોશિયાર કુશળ શિકારી હતો અને મરતા તરફડતા પ્રાણીઓને જોવા માટે છે ખૂબ આનંદ લૂંટતો. તો ત્યાં છે કારકુને કહે છે કે યુવાનીના સમયની અંદર એને ઘણા પાપ કર્યા છે. કોઈ થાનકની અંદર દોષ છે એટલે કે પોતે છે પોતાનું પાપનું પશ્ચાતાપ છે કરે, બરાબર. એટલે ક્યાંથી હોય, કોઈ રોજ રોજ છે એમને કાગળ છે લખે નહીં. અને કર્યા ભોગવવાના છે. તમે જે પણ કઈ કર્મ કરો છો એ બધું જ આપણે જ ભોગવવાનું છે, બરાબર. પૃથ્વી ગોળ છે, જે પણ કઈ કરશો એ ઘૂમી ફીરીને તમારી સામે જ છે એ આવવાનું છે, બરાબર. એટલે અલી ડોસાની સ્થિતિ આજે આવી છે. અલી ડોસાએ ઘણા બધા પાપ કર્યા છે અને એ જ પાપ છે એમને વધારે ભોગવવા પડતા હોય એવું આ બધાને લાગે છે. અલી ડોસો વૃદ્ધ થઈ ગયેલો છે, પોતાની પાસે કશું જ નથી. પોતાની દીકરીની એક પ્રત્યે શ્રદ્ધા અને સ્નેહ છે, બાકી કશું એમની પાસે બચ્યું નથી. પોતાની જીવન સંધ્યા ધીરે ધીરે અસ્ત પણ થાય છે, બરાબર. એટલે અલી ડોસો છે એ ખૂબ જ પોતે છે એક વિચિત્ર ભાવનો હતો અને પોસ્ટ માસ્ટર ટેકો આપે છે કારકુનની વાતને, બરાબર. કે કારકુનની વાતને ટેકો આપે છે કે હા, આપણે કરેલા છે આપણે જ ભોગવવાના છે. અને કારકુન છે છેલ્લે એવું પણ કહે કે ગાંડા તો બહુ વિચિત્ર હોય છે, બરાબર. ગાંડાનો છે અહીં પાર જ નથી. અલી ડોસા જેવા તો ઘણા બધા ગાંડાઓ છે અહીં રખડતા હશે. આ જે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ છે અલી ડોસાને ખૂબ સારી રીતે ઓળખતા. અલી ડોસાની મજાક હાસી પણ ઉડાવતા. ઉપહાસનું પાત્ર બનતું. ઉપહાસ એટલે કે હાસી પાત્ર બનવું, બરાબર. રોજ અલી ડોસો આવતો અને એ છે એ નકામો અલી ડોસાનું નામ બોલે છે. અલી ડોસાનો પત્ર નથી પણ અલી ડોસાની હાસી ઉડાવે છે. અલી ડોસો એટલે અલી ડોસો તરત જ પોસ્ટ ઓફિસનું બહારનું પકડીને આવે છે. તરત બધા હસે છે. અલી ડોસાને ખ્યાલ આવે છે કે મારો પત્ર નથી પણ આ લોકો મારી હાસી ઉડાવે છે. એટલે ફરી પાછો પોતે પોસ્ટ ઓફિસના પડછાર પર બેસી જાય છે, બરાબર. એટલે આગળ છે આપણે ચર્ચા કરીશું કે કારકુન અને પોસ્ટ ઓફિસ વિશે, પોસ્ટ માસ્ટર વચ્ચે છે કઈ ચર્ચા થાય છે અને હવે આગળ અલી ડોસો છે શું કરશે, બરાબર. એટલે આપણે છે અહીંયા સુધી રાખીએ અને જેટલું પણ ચાલેલું છે મિત્રો એટલું તમે છે ધીરે ધીરે રિવિઝન કરતા રહ્યો, નાના પ્રશ્નો છે લખતા રહ્યો, બરાબર.